ગૌરી આ હવેલીમાં મોટી વહુના સંબંધથી નહીં, નાની વહુના સંબંધથી રહેશે. માતાજી, હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. આ તમે શું કહી રહ્યા છો માતાજી? શું કહી રહ્યા છો તમે? દેવી માં જાણે છે તમારા દરેક આદેશને અમે એમનો આદેશ સમજીને સ્વીકાર કર્યો છે. આખો પરિવાર જાણે છે કે આ છોકરીના પગલાં કેટલા અશુભ છે. આપણા ઘરમાં પગ મૂકતાની સાથે જ આપણા ઘરની ખુશીઓને ગ્રહણ લગાવ્યું છે. આને મારા ખભા હજુ મારા દીકરાની અર્થીનો ભાર અનુભવી રહ્યા છે. અરે તમે આ છોકરી સાથે મારા નાના દીકરાના લગ્ન કરાવવા માંગો છો? કેમ માતાજી, કેમ? માતાજી, તમે ક્યાંક આ છોકરીના આંસુ જોઈને પીગળી તો નથી ગયા ને? આ બધો ઢોંગ છે માતાજી. હવે તમે જોજો કે આ બાપ દીકરી એમના આંસુની કિંમત આપણી પાસેથી વસૂલ છે. માફ કરજો માતાજી, તમારી સામે બોલવાની તમારી ઓકાત પણ નથી. છતાં પણ મને એવું લાગે છે રુદ્રભાઈના જીવનનો નિર્ણય આપણે આ રીતે ઉતાવળમાં ના લેવો જોઈએ. માતાજી, મને પણ માફ કરજો, પણ આપણા મોટાના ગયા પછી નાનાના તો એમ જ હોશ ઉડેલા છે. હવે તમારા આ નિર્ણયથી તો એના ઘા પર મીઠું લાગી જશે. થઈ ગયું તમારા બધાનું કે હજુ પણ કોઈને કંઈ કહેવાનું બાકી છે? જો તમારા બધાનું થઈ ગયું હોય તો હું પણ જણાવી દઉં.